તો જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણી વાડી આપણે જે કપાસ ઉતારી છે, ખેડૂત મિત્રોને એ કહેવાનું કે ભાઈ માવઠાએ નુકસાન તો બહુ કર્યું, નુકસાની ગઈ તો સામે એટલો જ ફાયદો છે, કેમ કે જે પાણીના તળ છે, જે બોર હોય કે પછી કૂવામાં જે પાણી છે એ પાણીના પ્રમાણમાં પણ વધારો થયો છે। શિયાળુ પાક, ઉનાળુ પાક આરામથી આપણે લઈ શકીએ। એટલે કહેવાય છે કે ઈશ્વર એક દરવાજો બંધ કરે તો સામે 10 દરવાજા ખોલી આપતા હોય છે। અને અત્યારે જે કપાસ છે એની અંદર પણ ધીમે ધીમે નવા પાન આવી રહ્યા છે, કોળ આવી રહી છે। જો શાળું હજી તો થોડુંક વાય છે, જો શાળું પવન વધારે વાવા મળે તો આરામથી કપાસ પણ થઈ શકે છે અને શિયાળુ અને ઉનાળુ પાકનું વાવેતર આપણે આરામથી કરી શકીએ છીએ। એટલે જેટલું નુકસાન છે એટલો જ ફાયદો છે, અને ખેડૂતોની વેદના ખેડૂતોને જ ખબર હોય છે। નુકસાન મારે પણ થયું છે, તમારે પણ થયું છે, એટલે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। જય માતાજી, જય દ્વારકાધીશ।